ઘણા લોકો મને કહે છે કે તમને તો કુકિંગનો આટલો શોખ છે, તો તમને તો ક્યારેય ક્વેશ્ચન જ નહીં થતો હોય ને કે આજે મારે સાંજે જમવામાં શું બનાવવું. ડેઈલી તમારા નવા ઓપ્શન્સ તો માઇન્ડમાં રેડી જ હોતા હશે, પરંતુ એવું નથી. હું જે કહીએ ને કે હું સિમ્પલ ખાલી એટલું જ કહું કે ક્યારેક અંતે તો ભાઈ હું પણ માણસ જ છું, તો ડેઈલી કંઈક ને કંઈક તમે બનાવતા હો તો એવું બને કે ભાઈ, અથવા ક્યારેક એવું બને કે ઓર્ડર વધારે હોય કોઈ દિવસે, તો એમ થાય કે ભાઈ હવે કંટાળો આવે છે, અથવા તો કોઈ ક્યારેક થાક લાગતો હોય, ક્યારેક બોરિંગ ફીલ થતું હોય કે ભાઈ આજે કંઈ નથી તામઝામ કરવું. તો સિમ્પલ આજે પણ એવું જ થયું કે ભાઈ કોઈ મૂડ નહોતો આવતો ખાસ એવું કંઈ બનાવવાનો, પ્લસ બહાર પણ જવાનું હતું. તો ઘરે આવીને એમ થયું કે ભાઈ એટલું બધું કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી બનાવી કે જેમાં ટાઈમ કન્ઝ્યુમ થાય. સિમ્પલ ઝટપટ 5 વિસલથી થતું હોય ને એવું કંઈક બનાવવું છે. તો વિચાર્યું કે ચલો વઘારેલી ખીચડી કરીએ. તો બેઝિક મેં કુકરમાં તેલ લીધું અને આપણે જેમ નાખતા હોઈએ એમ રાઈ, જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને પ્લસ બેઝિક આપણા બધા જ ઘરમાં રહેલા વેજીટેબલ્સ જે અવેલેબલ હતા એ ચોપ કરીને મેં ઉમેર્યા. હવે પ્રોપર આપણા બેઝિક સૂકા મસાલા જેટલા પણ છે, જેમ કે હળદર, મીઠું, ધાણા જીરું, મરચાંની ભૂક્કીનો પાવડર, પ્લસ ગરમ મસાલો, અથવા તો તમે આમચૂર પાવડર, જીરા પાવડર જે યુઝ કરતા હો એ રીતે બધા જ બેઝિક મસાલા કરી હવે પ્રોપર એને સાતળવાનું છે. અને ત્યારબાદ મિક્સ દાળ કે જે માર્કેટમાં ઓલરેડી અવેલેબલ હોય છે ખીચડી માટે સ્પેશિયલી, એ મિક્સ દાળ અને ચોખાને મેં 15 મિનિટ પલાળેલા હતા. હવે એને હું એડ કરી અને એમાં પાણી ઉમેરીશ અને પ્લસ આપણે એને પ્રોપર હલાવી મિક્સ કરી અને 5 વિસલ થવા માટે રાખી દઈશું. તો આ રીતે મેં તૈયાર કરી ઇન્સ્ટન્ટ ઓન ધ સ્પોટ વઘારેલી ખીચડી, કે જેને તમે દહીં સાથે સર્વ કરી શકો છો, અથવા તો ભાઈ આ એક એવી વાનગી છે કે જેને તમે એમનેમ પણ ખાઈ શકો. સો જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી, અને પ્લસ એ પણ મને જણાવજો કમેન્ટમાં કે તમે પણ તમારા ઘરે ક્યારેક તમને કંઈ ન સૂચે તો તમે જનરલી જે કહીએ ને કે ગો ટુ ડિશ તમારી કઈ છે કે જ્યારે કંઈ ન હોય ત્યારે એ તો હોય જ. તો આ રીતે તૈયાર છે, એકદમ ખીલા ખીલા દાણા તમને જોવા મળશે વઘારેલી ખીચડી.